નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભરૂચ લોકસભા બેઠકના ગઠબંધન ઉમેદવાર અને ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા 22 ફેબ્રુઆરીથી સ્વાભિમાન યાત્રાના માધ્યમથી ભરૂચ સંસદીય મત વિસ્તારને ધમરોડી રહ્યા છે. 21 દિવસ દરમિયાન ચાલનાર સ્વાભિમાન યાત્રા ભરૂચ લોકસભા અંતર્ગત આવતી 7 વિધાનસભામાં જનસંપર્ક કેળવી રહી છે. આક્રમક આદિવાસી નેતા ચૈતર વસાવા હાલમાં લોકસભાના પ્રચાર અર્થે સ્વાભિમાન યાત્રાના માધ્યમથી લોકોને કનડતા પ્રશ્નો અને તેના નિરાકરણ માટે જમીન સ્તર ઉપર કાર્ય કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર આ સ્વાભિમાન યાત્રાને મતદારો તરફથી બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. એક તરફ કોંગ્રેસ દ્વારા આ બેઠક ઉપર ચૈતર વસાવાના નામની સત્તાવાર જાહેરાત થયા પછી વિરોધનું બ્યુગલ ફૂંકવામાં આવ્યું છે. એનાથી વિચલિત થયા વગર ચૈતર વસાવા એમના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો સાથે ભરૂચ લોકસભા બેઠકના વિવિધ મત વિસ્તારો ખૂંદી રહ્યા છે. સ્વાભિમાન યાત્રામાં ચૈતર વસાવા પણ મતદારોને પોતાનું કામ કરે એવા નેતાને ચૂંટીને સંસદમાં મોકલવા માટે આહવાન કરી રહ્યા છે. તો બીજી તરફ જેલવાસ ભોગવવા પાછળના કારણો અને આગામી દિવસોમાં આ અંગેની ભાજપ સામે વધુ આક્રમકતાથી લડવાનું પણ ચૈતર વસાવાએ જણાવ્યું હતું. ભરૂચ લોકસભા બેઠક ઉપર ચૈતર વસાવાએ મતદારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભરૂચ બેઠક ઉપર હવે નવા જૂની કરવાનો સમય આવી ગયો છે. અને આ ચૂંટણી ઘણી મહત્વની છે, કેમ કે તમે જાણો છો, અમે બધા આપણે આટલા વર્ષોથી લાવીએ છીએ. 30 વર્ષથી ગુજરાતમાં, 30 વર્ષથી એના સાંસદ છે, 28 વર્ષથી એમની સરકાર છે. છતાં આપણું જયારે કામ હોય તો ધક્કા ખાવા સિવાય કંઈ મળતું નથી. ત્યારે અમે નક્કી કર્યું છે કે આ વખતે આપણે બધા સાથે રહીને કંઈક નવા જૂની કરીએ. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ભરૂચ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.